સાડીની કિંમત. જૂના કપડાઓના બદલામાં નવા વાસણ લેવા માટે કેટલી કચકચ કરીને શ્રીમંત ઘરની એ સ્ત્રી એક મોટા સ્ટીલના તપેલાના બદલામાં પોતાની બે જૂની સાડી વાસણ વેચવા આવેલા એ વાસણવાળાને આપવા માટે છેલ્લે જેમતેમ તૈયાર થઈ. ના મોટાબેન, મને નહીં પોસાય. આવડા મોટા સ્ટીલના તપેલાના બદલામાં મને તમારે ઓછામાં ઓછી 3 સાડીઓ તો આપવી જ પડશે. એવું કહે તો વાસણવાળાએ એ વાસણ એ સ્ત્રીના હાથમાંથી લઈ પાછું કોથળામાં મૂક્યું. અરે ભાઈ, અરે એક જ વાર પહેરેલી સાડીઓ છે આ બેય. જો સાવ નવા જેવી જ છે. આમ તો આ તારા સ્ટીલના તપેલાના બદલામાં આ 2 સાડી તો વધારે જ છે. આ તો હું છું તે તને બે સાડીઓ આપું છું. રહેવા દો, 3થી ઓછી તો મને પરવડશે જ નહીં. એ પાછું બોલ્યો. પોતાને અનુકૂળ પડે એમ જ સોદો થવો જોઈએ એવું એ બંને વિચારતા હતા અને પ્રયત્ન કરતા હતા. એટલામાં ઘરના બારણામાં ઊભા વાસણવાળા સાથે ખેંચતાણ કરતા ઘરમાલિક સ્ત્રીને જોતા જોતા સામેની ગલીમાંથી આવી રહેલી એક પાગલ જેવી તરુણ મહિલાએ ઘરની સામે ઊભા રહીને ઘરમાલિક સ્ત્રીને પોતાને કંઈક ખાવાનું આપવા વિનંતી કરી. કોઈ વાર આવા ભીખ માંગતા લોકો માટે ઘૃણા ઉત્પન્ન થઈ જતી હોય છે. એથી એ શ્રીમંત મહિલાએ એક ક્રોધથી બળબળતી નજરે એ પાગલ મહિલા સામે જોયું. એની નજર એ પાગલ જેવી દેખાતી મહિલાના કપડાં તરફ ગઈ. કેટલાએ થાગડ થીંગડા મારેલી એની એ ફાટેલી સાડી માંગથી પોતાનું ઉભરતું તારુણ્ય ઢાંકવાનો એનો એ અસફળ અને અસહાય પ્રયત્ન દેખાઈ આવતો હતો. એ શ્રીમંત સ્ત્રીએ પોતાની નજર બીજે ફેરવી લીધી ખરી, પણ પાછી સવારમાં બારણે આવેલા યાચકને ખાલી હાથે મોકલવો યોગ્ય નથી એવું વિચારીને આગલી રાતની વધેલી ભાખરી ઘરમાંથી લાવી એ પાગલ મહિલાના વાસણમાં નાખી દીધી અને વાસણવાળા તરફ ફરીને બોલી, તો ભાઈ શું નક્કી કર્યું? 2 સાડીના બદલામાં તપેલું આપો છો કે મૂકી દઉં સાડી પાછી? આ બાબત કશું જ ન બોલતા વાસણવાળાએ એની પાસેથી મૂંગા એ 2 જૂની સાડીઓ લઈ લીધી, પોતાના પોટકામાં નાખી દીધી અને તપેલું એને આપી દીધું અને વાસણનો ટોપલો માથા પર નાખી ઝડપથી નીકળ્યો. વિજયમુદ્રામાં એ સ્ત્રી હસતા હસતા ઘરનું બારણું બંધ કરવા ઊભી થઈ અને બારણું બંધ કરતા એની નજર સામે ગઈ. એ વાસણવાળો પોતાનું કપડાંનું પોટકું ખોલીને પેલી પાગલ સ્ત્રીને, એણે હમણાં જ તપેલાના બદલામાં એને મળેલી 2 સાડીઓમાંથી એક સાડી એનું શરીર ઢાંકવા માટે આપતો હતો. હવે હાથમાં પકડેલું એ તપેલું એ શ્રીમંત સ્ત્રીને અચાનક ખૂબ જ ભારે લાગવા લાગ્યું. એ વાસણવાળાની સરખામણીમાં પોતે એકદમ પોતાને નીમ લાગવા લાગી. પોતાની આર્થિક સરખામણીમાં એ વાસણવાળાની કોઈ કિંમત જ ન હોવા છતાં એ વાસણવાળાએ પોતાનો સંપૂર્ણ પરાજય કર્યો છે એ એને સમજાઈ ગયું હતું. ભાવ માટે ખેંચાખેંચ કરનારો એ બિલકુલ કશું જ ન બોલતા છાનોમાનો ફક્ત 2 જ સાડીઓ લઈને પેલું મોટું તપેલું કેમ અચાનક આપવા તૈયાર થઈ ગયો એનું કારણ હવે એ સારી રીતે સમજાઈ ગયું હતું. આપની જીત થઈ જ નથી અને આ સાવ સામાન્ય વાસણવાળાએ પોતાને પરાભૂત કરી દીધી છે એ એને સમજાઈ ચૂક્યું હતું. કોઈકને કંઈક આપવા માટે માણસની આર્થિક સદ્ધરતા મહત્વની નથી, પણ મનની અમીરાત હોવી મહત્વની છે. આપની પાસે શું છે અને કેટલું છે એનાથી કશો જ ફરક પડતો નથી. આપની વિચારવાની પદ્ધતિ અને દાનત શુદ્ધ હોવી જોઈએ. આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.